આપણે જતા હતા હોટલે, ત્યાં પહોંચીને આપણે પી લીધી લીંબુ સોડા પીને આપણે જતા હતા આગળ. રસ્તા મળી ગયા નેપાળી લોકો. જિંદગીમાં હંમેશા રાઈટ સાઈડ ચૂઝ કરાય, પણ આપણે જવું હતું કર્ણપ્રયાગ, એટલે આપણે જતા હતા લેફ્ટ સાઈડ. પહોંચી ગયા આપણે કર્ણપ્રયાગ. તો અહીંયા હતો અલકનંદા અને પિંડર નદીનો સંગમ. આપણને જવું હતું ડેસ્ટિનેશન, એટલે આપણે ફોટા પાડવા ન રોકાણા. ટ્રાફિક ક્લિયર કરીને આપણે પહોંચી ગયા પહાડવાળા રસ્તે. ત્યાં આવી ગયો કીચડવાળો રસ્તો. પહાડના કીચડ ને પથ્થર જોતા જોતા આપણે જતા હતા આગળ. પહાડના ઝાડવા જોઈને ચક્કર આવી ગયા. પહાડના ઝાડવાને પાણી કોણ આપતું હશે? આ બધા વિચાર કરતા કરતા આપણે ફસાઈ ગયા ટ્રાફિકમાં. 1 કલાક વેઇટ કરતા કરતા આપણે જોઈ લીધા અલગ અલગ ટ્રક. પહાડના વાતાવરણ જોતા જોતા ટ્રાફિક થઈ ગયું ક્લિયર. લાઈફમાં પહેલી વાર આટલા બધા વ્હીલવાળો ટ્રક જોયો. તમે તો જોયો નહીં એટલે તમને દેખાડી દીધો. અરે ભેગું થાને ભાઈ. વાતાવરણની મજા લેતા લેતા આપણે જતા હતા આગળ. ત્યાં દેખાઈ ગયો વોટરફોલ. વાગી ગયા 5. ફસાઈ ગયા પાછા ટ્રાફિકમાં. પહાડ ઉપરથી પડ્યા હતા પથ્થર, એટલે રસ્તો થઈ ગયો તો બંધ. એટલે નવરા બેઠા આપણે કરતા હતા એનું રિસર્ચ. પહાડ ઉપર ઘર કેવી રીતે બનાવ્યા હશે. અડધી કલાક વેઇટ કર્યા પછી આપણે જતા હતા બીજે રસ્તેથી. આપણે હતા સામેની સાઈડ. પહોંચી ગયા આપણે આ સાઈડ. ફસાઈ ગયા પાછા ટ્રાફિકમાં. જેઠાલાલ ને મહેતા સબ બાય બાય કરતા હતા. कौन है ये लोग? આ લોકોને રમતા જોઈને રમવાની ઈચ્છા થઈ ગઈ, પણ આપણે થાકી ગયા એટલે ઈચ્છા મરી ગઈ. મેં તો થક ગઈ ભાઈ. ટ્રાફિક જોતા જોતા આપણે જતા હતા આગળ. જોઈ લીધી આપણે ઉત્તરાખંડની ચિત્રનગરી. આપણે જોઈ લે ઉત્તરાખંડની નદી. મળીએ પાર્ટ 4 માં. ત્યાં સુધી તમે ફોલો કરતા હો.